નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન ગાલા એસાઇનમેન્ટ 2024-25 અને તેમના પ્રશ્નપત્ર 1 થી 3 એના વિભાગ એ એનું આપણે અહીંયા સોલ્યુશન કરીએ. તો જોઈએ તો અહીંયા પેલો પ્રશ્ન આપને આપ્યો છે, નીચેનામાંથી એકમુખી કારક ઓળખો. તો એનો જવાબ આવશે નિષેધ. એકમુખી કારક છે. તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ વિધાન કયા પ્રકારનું છે? તો સાદું વિધાન છે. દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો દલીલમાં આધાર વિધાનની સંખ્યા 1 કરતા વધુ હોય. આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો તેના સમુચ્ચયમાંથી આપણે ફલિત વિધાન છે નિષ્પન્ન કરી શકાય. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એને સંક્ષેપમાં શું કહે છે? તો એને સંક્ષેપની અંદર એમટી તરીકે આપણે ઓળખાવી શકાય. રૂપલક્ષી સાબિતીમાં 83 લીટીની આગળ લખવામાં આવતો પી શાનો નિર્દેશ કરે છે? આધાર વિધાનનો એ નિર્દેશ કરે છે. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ હોય છે? 4 પદ હોય એટલે પદ ચતુષ્યનો દોષ લાગુ પડે. નિરુપાધિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થયેલો હોય છે? તો પ્રત્યેક પદ છે 2 વખત છે એ ઉલ્લેખાયેલું હોય છે. કેટલાક પરથી સર્વ પર જવાનો બૌદ્ધિક સાહસ શેમાં હોય? વ્યાપ્તિકરણની અંદર હોય. અનિવાર્ય શરતનો સમુચ્ચય એટલે પર્યાપ્ત શરત. અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? તો અનુમાન પ્રમાણ છે એ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય. કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? વિદ્યારૂપી ધન શ્રેષ્ઠ ધન છે. સત્યને ઈશ્વર કોણ માને છે? તો ગાંધીજી છે એ સત્યને ઈશ્વર માને છે. રિલિજિયન શબ્દનો અર્થ ફરી બાંધવું એવો થાય છે. કોના મતે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે, બીજો નહીં? તો તે વાક્ય છે એ મનુસ્મૃતિની અંદરથી એ લેવામાં આવ્યું છે. જગતના વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી? તો મુખ્ય 11 વિદ્યમાન ધર્મો છે. બાઇબલ કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો બાઇબલ ખ્રિસ્તી ધર્મનો ધર્મગ્રંથ છે. યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી હતી? મહર્ષિ પતંજલિએ. વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? તો વિક્ષિપ્ત ચિત્તની અંદર સત્વ ગુણનું એ પ્રાધાન્ય હોય છે. પ્રશ્નપત્ર નંબર આપણે 2 તરફ ગતિ કરીએ. પ્રશ્નપત્ર નંબર 2. અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરને શું કહેવાય? તો તેને આપણે વિધાન પરક અચલ કહીશું. નીચેનામાંથી કયું વિધાન સ્વવ્યાઘાતી છે? તો સ્વવ્યાઘાતીની અંદર પી સમુચ્ચય નિષેધ પી, એટલે સમુચ્ચય પછી નિષેધ હોવો અનિવાર્ય છે. એટલે અહીંયા પી સમુચ્ચય એ નિષેધ પી એ પ્રકારનું વિધાન છે એ સ્વવ્યાઘાતી છે. નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખો. તો દલીલ માટેનું રૂપ આપણે અહીંયા થશે નિષેધ પી માટે ક્યુ, કારણ કે દલીલમાં આધાર વિધાન 1 કે 1 થી વધારે હોય અને ફલિત વિધાન 1 હોય. અહીંયા આ આધાર વિધાન છે પી શરતી ક્યુ, આ પણ પી શરતી ક્યુ આધાર વિધાન છે. અહીંયા ક્યુ ફલિત વિધાનમાં કેપિટલ હોવાથી નહીં આવી શકે, એટલે આ સી વિકલ્પ અહીંયા આપણે પસંદ કરીશું. આધાર વિધાનોમાં એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો તે આપણે ફલિત વિધાન છે આપણે નિષ્પન્ન કરી શકાય.
એમપી ને લગતા નિયમમાં રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો એમપી ની અંદર શરતી કારકનો ઉપયોગ કરવામાં આવે છે. પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ, તેથી પી આ રૂપ કયા નિયમનું છે? તો વિકલ્પન હોવાથી અહીંયા આપણે ડીએસ નો નિયમ છે એ લાગુ પડશે. એક દેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો નિરુપાધિક વિધાન એક દેશી હોય ત્યારે એનું ઉદ્દેશ્ય પદ હંમેશા એ અવ્યાપ્ત જ હોય છે, એટલે અવ્યાપ્ત ઉદ્દેશ્ય પદ આવશે. ત્યારબાદ માન્ય રૂપ વાળા હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તો તેનો જવાબ આવશે હા, કારણ કે માન્ય રૂપની અંદર પહેલા સાધ્ય વિધાન, પછી પક્ષ વિધાન અને પછી જ ફલિત વિધાન આવે છે. એટલે સાધ્ય વિધાન પહેલા હોય એટલે હા એ અહીંયા જવાબ આવે. કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે કાર્યકારણ સંબંધ છે એ સ્થાપિત કરે છે. વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? તો વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં તમારે બૌદ્ધિક સાહસ એ અનિવાર્ય છે, અર્થાત કેટલાક એકદેશી હકીકતના નિરીક્ષણ પરથી સર્વને લગતું વિધાન એ તારવવાનું આમાં અનિવાર્ય હોય છે. પંચાવયવી અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય? તો એનો સંબંધ હેતુની મદદથી આપણે સ્થાપિત કરી શકાય. ભારતીય તર્કશાસ્ત્રમાં ન્યાયિકોએ કેટલા પ્રમાણનો સ્વીકાર કર્યો છે? તો 4 પ્રમાણનો અહીંયા એને સ્વીકાર કરેલો છે. મૂલ્યલક્ષી વિધાનોમાં વિશેષતા કઈ છે? તો મૂલ્યલક્ષી વિધાનની વિશેષતામાં વ્યક્તિગત પસંદગી તમે કરી શકો છો. પ્રાર્થનામાં કયા પ્રકારનું મૂલ્ય હોય છે? તો પ્રાર્થનામાં છે એ અભૌતિક પ્રકારનું મૂલ્ય હોય છે. રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો અગાઉ પણ હમણાં આપણે જોયું કે ફરી બાંધવું, આવો એનો અર્થ છે એ થાય છે. વસુધૈવ કુટુંબકમ નો સિદ્ધાંત હિન્દુ ધર્મ એ આપ્યો આપને. જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? તો અર્વાચીન ધર્મ છે તે શીખ ધર્મ છે. બૌદ્ધ ધર્મનો ધર્મ ગ્રંથ એને ત્રિપિટકના નામે આપણે ઓળખાવી શકાય. વિષયોથી ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહેવાય? તો તેમને આપણે પ્રત્યાહાર કહીશું. એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓના સમય બરાબર છે? તો 12 ધારણાઓના સમય બરાબર એક ધ્યાનનો સમય છે એ છે. એટલે એક ધ્યાન તમે કરો એટલે 12 ધારણાઓ એ આપણે પૂરી કરી ગણી શકાય. ત્યારબાદ પ્રશ્નપત્ર નંબર 3. તો એમાં પેલો આપણે પ્રશ્ન આપ્યો, મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો મૂળભૂત તાર્કિક કારકો 5 છે. નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી વિધાન છે? તો મુખ્ય દ્વિશરતી કારક 12 હોય તેવું આપણે આ એક વિધાન અહીંયા મળે છે એ વિકલ્પ વાળું. નિષેધ ટી દ્વિશરતી નાના કૌંસમાં આર સમુચ્ચય એસ, આ જટિલ દ્વિશરતી પ્રકારનું વિધાન આપણે ગણાવી શકાય. એમ વિકલ્પન એન નિષેધ એન માટે એન દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખો. તો અહીંયા આનો જવાબ આવશે ડી પી વિકલ્પન પી, પણ અહીંયા આપને થોડીક ભૂલ દેખાય છે, કારણ કે અહીંયા પી વિકલ્પન ક્યુ હોવું જોઈએ, પણ અહીંયા ભૂલથી પી મુકાઈ ગયેલું છે. જવાબ આ આપણે પસંદ કરવાનું થશે. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ એનું એ રૂપ થાય. એના પછી આધાર વિધાનોને એક જ સમુચ્ચયમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય? તો સમુચ્ચય વડે આધાર વિધાનને તમે જોડ્યો એટલે તેમનો એક જ સ્તંભ એ રચાય છે. વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? એટલે સીડીનો અહીંયા નિયમ થયો એટલે એની અંદર 16 હરોળ હોય. કંજક્શનનો નિયમ
કયા નામથી ઓળખાય છે? તો કંજક્શનને આપણે સમુચ્ચયના નામથી ઓળખાવી શકાય. નીચેનામાંથી કયો અતિક્રમણનો દોષ છે? તો અતિક્રમણમાં પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમ આવે, પણ અહીંયા સાધ્યાતિક્રમ હોવાથી આપણે સાધ્યાતિક્રમ જવાબ લખવો પડશે. સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો સંવિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. સરખા સંયોગો હાજર હોય તો સરખું પરિણામ આવે છે. આ વાક્ય શું દર્શાવે છે? તો આને આપણે પ્રકૃતિની એકરૂપતા ગણાવી શકાય. કઈ વ્યાપ્તિ રીતિમાં ફક્ત એક જ સંયોગનું સામ્ય હોય છે? તો અન્વય રીતિની અંદર માત્ર ને માત્ર એક જ સંયોગ એનું સામ્ય હોય. એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી જોઈએ એટલે શું? તો તેને પણ આપણે અન્વય પદ્ધતિ કહી શકાય. વ્યાપ્તિની સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? તો ત્રીજું સોપાન વ્યભિચાર ગ્રહ પદ્ધતિ છે. એના પછી ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ અનુસાર માનવીનું સ્વરૂપ કેવું છે? તો માનવીનું સ્વરૂપ એ સ્થૂળ શરીર સ્વરૂપ આપણે ગણાવી શકાય. મૂલ્ય એટલે શું? તો મૂલ્યને આપણે વિશેષણ કહી શકાય. ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોણે આપ્યા? તો વિનોબા ભાવે એટલે વિનોબાજીએ આ વિચાર રજૂ કર્યા છે. ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? તો વિચાર કે બુદ્ધિ સાથે એ સંકળાયેલું છે. આ પાસું જ્ઞાનાત્મક પાસું છે. તાઓ ધર્મના સ્થાપક કોણ છે? તાઓ ધર્મની સ્થાપના લાઓત્ઝુએ કરી છે. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો હિન્દુ ધર્મનો ઉદ્ભવ ભારતની અંદર. સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? તો સાત્વિક આહારથી ચિત્ત એ સંતુલિત બને છે. સપ્રજ્ઞાત સમાધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમને આપણે સબીજ સમાધિ તરીકે ઓળખાવી શકાય. તો અહીંયા આપણે 3 પ્રશ્નપત્રનું સોલ્યુશન કર્યું છે વિભાગ એનું. બાકીના 3 પ્રશ્નપત્રનું સોલ્યુશન એના પછીના વિડીયોની અંદર આપણે કરીશું. તો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા જ પાછા માહિતીસભર વિડીયો એ મળતા રહે. વંદે માતરમ.